સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે રાજકીય જંગ જામ્યો છે। ખડગેના નિવેદનથી ગુજરાતમાં રાજકીય વંટોળ જામ્યો છે। મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભાજપનો પલટવાર। જે રીતે આ નિવેદન આવ્યું છે ખડગે દ્વારા અને ગુજરાતીઓને અજ્ઞાની કહેવામાં આવ્યા છે, અભણ કહેવામાં આવ્યા છે, ત્યારે દરેક ગુજરાતીનું અપમાન કર્યું છે ખડગે। મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. તો કેરળમાં પ્રચાર સમયે મલ્લિકાર્જુન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત ગણાવ્યા। ખડગેના નિવેદનથી ભાજપમાં ભારે રોષ છે। ગુજરાત ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। વધુ એક કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ ગઈ છે। તો મહત્વની વાત એ છે કે ગુજરાતને વારંવાર બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવતું હોય છે અને દરેક ગુજરાતીને અભણ કહ્યા છે ખડગે। ત્યારે ખડગેને આ પ્રકારે બોલવા માટેનું આ અજ્ઞાન ક્યાંથી આવ્યું તે બાબતે સવાલ થઈ રહ્યો છે। કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓને અભણ કહ્યા, અજ્ઞાની કહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પર કટાક્ષ કર્યો છે। કેરળમાં આપેલા નિવેદન મુદ્દે મુખ્યમંત્રીએ કટાક્ષ કર્યો। આપણે તો બધા ભણેલા ગણેલા છીએ તે વાતનો ઉલ્લેખ તેમણે કર્યો। કોંગ્રેસના પ્રમુખને ખબર જ નથી તેવું પણ ભૂપેન્દ્ર પટેલે કીધું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ કાર્યકરોને સંબોધન કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર શાબ્દિક કટાક્ષ કર્યો હતો। આ અગાઉ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસ સામે સવાલ પણ ઉઠાવ્યા હતા। સાથે જ ખડગેના નિવેદનને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું હતું। સાથે જ કહ્યું કે આ નિવેદન પાછળ કોંગ્રેસની સંકુચિત માનસિકતા જવાબદાર છે। આપણે બધાને પ્રેક્ટિસ હોય ને, આપણે બધા ભણેલા ગણેલા છીએ। એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે। અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે। મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી। ગુજરાતે વિશ્વને નવું વિકાસ મોડેલ બતાવ્યું। ગુજરાતના 6 કરોડ લોકોનું અપમાન કેમ? ગુજરાતથી આટલી નફરત કેમ છે? ગુજરાતીઓને નિશાન બનાવવા પાછળનું કારણ શું છે? કોંગ્રેસને ગુજરાતની જનતાએ હંમેશા નકારી છે। ગુજરાતી જનતા કોંગ્રેસને ક્યારે માફ નહીં કરે। તો હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે અને મહત્વની વાત એ છે કે જે રીતે ગુજરાતનું અપમાન કર્યું છે, ગુજરાતની 6 કરોડ જનતાનું ખડગે અપમાન કર્યું છે અને આ કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું છે, ત્યારે કોંગ્રેસ માફી માંગે તે વાતનો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે। તો મહત્વની વાત, ખડગેના નિવેદનથી કોંગ્રેસના ધારાસભ્ય અજાણ છે। કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર જમાલપુરના ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી। ઇમરાન ખેડાવાલાએ મૌન ધારણ કર્યું કે ખરેખર અજાણ છે તે બાબતે પ્રશ્ન થઈ રહ્યો છે। ઇમરાન ખેડાવાલાનું સૂચક મૌન, કહ્યું હું નિવેદનથી અજાણ છું। ગુજરાતીઓ વેપારી પ્રજા છે તેવું ઇમરાન ખેડાવાલાએ કીધું। મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે, પરંતુ ખડગેના નિવેદન પર ચૂપકીદી સાધી લીધી છે અથવા કશું બોલવા માંગતા નથી। आज જે અત્યારે વાત કરી રહ્યા છો એ મને કંઈ એના અંદર વધારે ખબર નથી। સોશિયલ મીડિયાના અંદર જે ચાલતું હોય, પરંતુ જ્યાં સુધી મેં જોયું નથી એટલે મને કંઈ ખબર નથી એના અંદર કે ભાઈ ગુજરાતી સૌથી 6.5 કરોડની આપણી ગુજરાતની પ્રજા અને હું પણ એમાં છું। ગુજરાતી પ્રજા અમારા સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધી હોય અને આજે જે પ્રમાણે ગુજરાતના અંદર હું ઇમરાન ખેડાવાલા હું, આજે અમે સૌ જે પ્રમાણે આ ગુજરાતને પ્યાર કરીએ છીએ, આ મોહબ્બત છે ગુજરાતના જોડે અને 6.5 કરોડની પ્રજા સાથે મળીને રહે છે। જે પ્રમાણે કોઈ સ્ટેટમેન્ટ કોઈ કરે એ સમયમાં શું સ્ટેટમેન્ટ હશે એની મને જાણ નથી, પણ ગુજરાતની પ્રજા હંમેશા વેપારી પ્રજા છે અને સારી ખરાબ દરેક વસ્તુ તેઓ જાણતી હોય છે। કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ મનસુખ માંડવિયાએ પ્રતિક્રિયા આપી।
કોંગ્રેસની ગુજરાતીઓ પ્રત્યે નકારાત્મક માનસિકતા કોઈ નવી વાત નથી. કોંગ્રેસે હંમેશા ગુજરાતના હિત વિરુદ્ધ કામ કર્યું છે. આ નિવેદન કોંગ્રેસની અંદર ગુજરાત પ્રત્યે કડવાશનું પ્રતિબિંબ છે. તો વારંવાર જે રીતે આ નિવેદનો સામે આવે છે, ગુજરાત વિરોધી આ નિવેદનો સામે આવે છે, તેમાં વધુ એક નિવેદન ખડગે દ્વારા સામે આવ્યું છે અને 6 કરોડ ગુજરાતીઓને તેમણે અભણ કીધા છે. ત્યારે હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. મનસુખ માંડવિયાએ કીધું કે આ નિવેદન કોંગ્રેસની અંદર ગુજરાત પ્રત્યે કડવાશનું પ્રતિબિંબ દર્શાવે છે. કોંગ્રેસે હંમેશા ગુજરાતના હિત વિરુદ્ધનું કામ કર્યું છે અને કોંગ્રેસની ગુજરાતીઓ પ્રત્યે નકારાત્મક માનસિકતા એ કોઈ નવી વાત નથી. તે પ્રકારનું જે નિવેદન છે તે મનસુખ માંડવિયાએ પ્રતિક્રિયા આપી છે. પોસ્ટ કરીને તેમણે આ પ્રતિક્રિયા આપી છે. તો ખડગેના નિવેદન બાદ તમામ જગ્યાએથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસના કોઈ નેતાની આ બાબતે પ્રતિક્રિયા નથી આવી. ન તો ગુજરાત કોંગ્રેસના કોઈ નેતાએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે કે જેઓ ગુજરાતમાં રહે છે અને તેઓ ગુજરાતી છે પરંતુ કોંગ્રેસી છે એટલા માટે તેમણે કોઈએ પ્રતિક્રિયા આપી નથી. ત્યારે મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ મનસુખ માંડવિયાની આ પ્રતિક્રિયા સામે આવી અને કોંગ્રેસની ગુજરાતીઓ પ્રત્યે નકારાત્મક માનસિકતા નવી વાત નથી તે વાતનો ઉલ્લેખ તેમણે કર્યો. કોંગ્રેસે હંમેશા ગુજરાતના હિત વિરુદ્ધ કામ કર્યું છે તેવું પણ તેમણે કીધું. આ નિવેદન કોંગ્રેસની અંદર ગુજરાત પ્રત્યે કડવાશનું પ્રતિબિંબ છે તેવું પણ તેમણે પોસ્ટ દ્વારા કીધું છે. તો મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે કેરળમાં જે પ્રચાર દરમિયાન કીધું, કેરળમાં તેમણે પ્રચાર દરમિયાન ગુજરાતીઓને અજ્ઞાન કીધા, અભણ કીધા અને આ તેમની માનસિકતા છતી કરે છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના નિવેદનનો મામલો કોંગ્રેસના કરસનદાસ ભાદરકાની પ્રતિક્રિયા સામે આવી. ખડગેજીનું નિવેદન તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. ખડગેની ટકોરનું અનર્થ કરીને રજૂ કરવામાં આવ્યું છે. એટલે હવે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ ખડગેનો બચાવ કરી રહ્યા છે. તો ખડગેની ટકોરનું અનર્થ કરીને રજૂ કરવામાં આવ્યું તે પ્રકારનું નિવેદન કોંગ્રેસના નેતા દ્વારા સામે આવ્યું છે. ખડગેજીનું નિવેદન તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું એ પ્રકારનું હવે કોંગ્રેસના નેતાઓ દ્વારા નિવેદન સામે આવી રહ્યું છે. જે કહેવાનો મતલબ છે કે મારું બાળક કે હું તમારો હિતેચ્છુ હોઉં અને હું તમારો જે રીતે કાન પકડું એ રીતે એ વાત છે. તમે જે પ્રશ્ન પૂછી રહ્યો છો એ પ્રશ્નમાં ક્યાંક ને ક્યાંક બીજેપીની ખરાબ લોકશાહીને તોડવા માટે, સનાતનના નામે ગુજરાતીઓને વેરવિખેર કરવા માટે, લોકશાહીને તોડવા માટેની આદત છે કે કોઈ પણ નેતાનું કોઈ પણ નિવેદન કઈ રીતે રજૂ કરવું કે જેમાં બીજેપીને ફાયદો થાય. ખડગેજીને ખબર છે કે ગાંધીજી ગુજરાતે આપેલા છે, સરદાર ગુજરાતે આપેલા છે, પણ એમ છતાંય લોકશાહીને તોડવા માટે બીજેપી જે 30 વર્ષોથી શાણા ગુજરાતીઓની આંખમાં ધૂળ નાખી રહ્યા છે એ ધૂળથી બચવા માટેની ખડગેજીની એક ટકોર છે. એમાં ક્યાંય કોઈ ગુજરાતીઓનું અપમાન નથી. પણ કોઈ માનો કે હું બુદ્ધિશાળી તમે મને માનતા હો અને કોઈ વ્યક્તિમાં પોતાના સ્વાર્થ માટે મારી આંખમાં ધૂળ નાખતું હોય તો તમે મારા હિતેચ્છુ તરીકે તમે મને કહો કે બાપુ આ માણસ પોતાના સ્વાર્થ માટે તમારી આંખમાં ધૂળ નાખે છે.